क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું કુશાગ્ર। તો 16 ફેબ્રુઆરી જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ, રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। તો 18 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવી જવાનું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આપણને અનેક સવાલો થતા હોય છે। લોકસભા વિધાનસભાની ચૂંટણી ઉપરાંત આ કેમ જરૂરી છે, પરંતુ આ પણ ખૂબ જ મહત્વની ગણાય છે। ગામમાં રહેતા માણસ પોતાની સમસ્યાનો ઉકેલ પોતાના સ્તરે જલ્દી લાવી શકે તે ઉદ્દેશ્ય સાથે આ ચૂંટણીઓ યોજાતી હોય છે અને આખરે હવે જે કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। કરમસદ અને આણંદ મનપા ને હાલની ત્યાં પણ ચૂંટણી નહીં યોજાય કે જ્યાં થરાદ, ઈડર, ધાનેરા અને વિજાપુરમાં નવા સીમાંકન પ્રમાણે હાલ ચૂંટણી ત્યાં આગળ નથી, પરંતુ 66 જેટલી નગરપાલિકાની ચૂંટણીની અત્યારે જાહેરાત કરી દેવામાં આવી છે। વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં જ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે। મારી સાથે બીજેપીના નેતા રાજુભાઈ દેસાઈ સ્ટુડિયોથી જોડાઈ ચૂક્યા છે, સાથે મહેશભાઈ રાજપૂત કોંગ્રેસના નેતા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આપનું સ્વાગત છે। સૌપ્રથમ રાજુભાઈ, આપની પાસે જવા માંગીશ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે જાહેરાત છે તે કરી દેવામાં આવી છે, જે બજેટ સત્ર શરૂ થાય તેની પહેલાં જ આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। સૌથી પહેલાં આપ આને આ તારીખોને કેવી રીતે જુઓ છો અને શું કહેશો? આપના માધ્યમથી ખરેખર જે રાહ જોઈ રહ્યા હતા સ્થાનિક સ્વરાજ્યની અને પ્રશાસનની અંદર, જેમ ગુજરાતમાં માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને કેન્દ્રની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કામ કરી રહી છે, ગુજરાતની જનતાને ખૂબ જ વિશ્વાસ જે જનતાએ મૂક્યો છે ફળીભૂત થયો છે। તેની સાથે સાથે સ્થાનિક સ્વરાજ્ય એક એવી કડી હોય છે, માનો કે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય અને પછી આપણે ધારાસભા અને લોકસભાની વાત કરીએ તો ધારાસભા અને લોકસભાની આ જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એક કડીનું સ્વરૂપ હોય છે। કેન્દ્ર સરકારની યોજના હોય કે રાજ્ય સરકારની યોજના હોય, ગ્રામ્ય કક્ષા સુધી પહોંચાડવાનું જો મૂળભૂત કામ જો કોઈ કરતું હોય તો આ એક ગ્રામ સ્વરાજ્યથી લઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તો આ સ્થાનિક સ્વરાજ્ય જે છે એ આખી કડીનું આ એક ભાગરૂપે બહુ મહત્વ બાબત ગણવામાં આવે છે। ગુજરાતની જનતાએ જે રીતે આપણે આગામી છેલ્લું આપણે પરિણામ જોયું સાંસદ લોકસભાની અંદર અને વિધાનસભા 2022નું પણ પરિણામ જોયું, તો ગુજરાતની અંદર ક્યાંય પણ કોઈ પણ ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી, ફાવવાનો નથી। સામે બીજું એવું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ પણ એની વે કોઈ પણ પક્ષ હોય, હવે તો કોંગ્રેસ એક ડૂબતું જહાજ છે અને લોકો એને ધક્કો મારી રહ્યા છે। એટલે જનતા અહીંયા જનાર્દને જે અમને હું ચોક્કસ એવું કોઈ ઘણા વર્ષોથી 30 વર્ષ, છેલ્લા 27 કહેતા હતા, હવે 32 વર્ષ સુધી અમને જે વિશ્વાસ મૂક્યો છે એના પરિણામો ગ્રામ્ય કક્ષાએ જોવા મળતા હોય, તાલુકા કક્ષાએ જોવા મળતા હોય અને જિલ્લા કક્ષાએ જોવા મળતા હોય। ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ જ્યારે આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પરિણામો જોવા મળે એની અંદર મુખ્ય મુદ્દો શું હોય તો વિકાસને વેગ આપતી આ સરકારની યોજનાઓ હોય છે। ખૂબ જ મોટા પાયે કોઈ પણ વ્યક્તિ હોય, દલિત હોય, શોષિત હોય, પીડિત હોય, છેવાડાનો માનવી હોય, તો એના સુધી આ વિકાસની યોજનાઓ ત્યાં પહોંચતી હોય છે અને ઘર ઘર સુધી રાજ્ય સરકારની યોજનાઓ પહોંચવાના કારણે એ પરિણામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ઇલેક્શનની અંદર જોવા મળતું હોય છે। અને રાજ્ય સરકાર ઉપર, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર જે લોકો વિશ્વાસ મૂકે છે એનું પરિણામ જ આ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે એનું છે। બીજી વાત એક અગત્યની એ કહું કે જ્યારે પણ ઇલેક્શન જાહેર થાય, માન્ય ચૂંટણી પંચ દ્વારા જ્યારે એનું જાહેર કરવામાં આવતું હોય છે ઇલેક્શન, ત્યારે એના જે તે વિસ્તાર, માનો કે આપણે તાલુકા પંચાયતની અત્યારે હાલ આપણે 66 નગરપાલિકાની વાત કરીએ, સાથે મહાનગરપાલિકાની વાત કરીએ, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત જ્યાં જ્યાં છે તે એ બધાનું ઓફિશિયલી ડિક્લેર થાય ત્યારે એ લોકો રાહ જોઈ રહ્યા છે। કેવી રાહ જોતા હોય છે કે પ્રશાસન, રાજ્ય સરકાર તો પોતાનું કામ કરી રહી છે, પણ અમને અમારો સ્થાનિક જે તે અમારા નેતા મળે તો એ નેતાની અંદર રાહ જોતા હોય ત્યારે એ ખૂબ ખુશીથી જ્યારે નોટિફિકેશન આવે ત્યારે ખૂબ ખુશીથી એને આખા નોટિફિકેશનની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે આજથી જ લાગી જાય છે કે જ્યાં સુધી રિઝલ્ટ ન આવે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ખભે ખભો મિલાવીને
ખૂબ જ મહેનતથી એ લોકો સરકારી યોજનાઓ જે મેં વાત કરી કે ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલી હોય, ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પપત્ર હોય, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જનતા જનાર્દન વિશ્વાસ મૂકે છે અને ખૂબ જ મહેનત કરે છે. બીજી વસ્તુ એ કહીશ કે મેં કોંગ્રેસને ડૂબતું જહાજ એટલા માટે કહ્યું કે ગુજરાતની અંદર હવે નામો નિશાન ઉપર જઈ રહ્યું છે અને એક મોટો ઇતિહાસ બન્યો જે વિધાનસભામાં બન્યો. હમણાં હું ચર્ચા કરતો હતો, અત્યારે હાલ આપણે 156A અને પેટા ચૂંટણીમાં આપણને મળી તો 160 અબવ ક્યારે ન ભૂતો ન ભવિષ્યથી એવું પરિણામ જોવા મળ્યું હોય તો એ ગુજરાતની અંદર પહેલી વાર છે. તો આગામી સમયની અંદર અત્યારે હાલમાં આપણે 31 જિલ્લા પંચાયતની સાથે સાથે 90 થી 95% તાલુકા પંચાયત નગરપાલિકાઓ, હું કહીશ ચોક્કસ કે 2 કે 3 નગરપાલિકાને છોડતા ભારતીય જનતા પાર્ટી એની પર કબજો હોય તો હું ચોક્કસ એવું કહીશ કે ગુજરાતની જનતાને એવી ખબર પડી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી સિવાય આ ગુજરાત રાજ્યની અંદર માન્ય નરેન્દ્રભાઈ હોય, માન્ય અમિતભાઈ હોય કે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સિવાય અમને બીજી કોઈ સરકાર, બીજા કોઈ પક્ષ ઉપર રસ નથી કે વિશ્વાસ નથી. એટલે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકતા આવ્યા છે અને આ આગામી સમયની જે પરિણામ આવશે એમાં પણ જ્વલંત વિજય સાથે હું એવું કહીશ કે 98 થી 99% સરેરાશ એની અબવના પરિણામ સાથેનું ભારતીય જનતા પાર્ટી તરફેણનું રિઝલ્ટ આપણને જોવા મળશે. બિલકુલ, આપણી સાથે મહેશભાઈ પણ છે જોડાયેલા, કોંગ્રેસના નેતા. મહેશભાઈ, આપણે સાંભળ્યું રાજુભાઈએ શું કીધું છે. કોંગ્રેસ અત્યારે ડૂબતું જહાજ ગુજરાત માટે પુરવાર સાબિત થતું હોય તેવું કહી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પણ આપણે જોઈ હતી, તેના રિઝલ્ટ પણ આપણે જોયા પેટા ચૂંટણીના, અને હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તેમને પણ તૈયારીઓ બીજેપીની ખૂબ જ પ્રચંડ છે તેવું કહી રહ્યા છે. આપનું શું કહેવું છે સમગ્ર અત્યારે ચૂંટણી જાહેર થઈ તે બાબતે, અને જેટલા પણ વાત અત્યારે બીજેપીની તૈયારી જે પ્રમાણે કહી છે રાજુભાઈએ તે રીતે? જે રીતે રાજુભાઈ જે બોલ્યા કે ગુજરાતની અંદર કે કોંગ્રેસ ડૂબતું જહાજ છે, રાજેશભાઈ ભૂલી ગયા છે કે એના આકાઓ પણ એમ કહેતા હતા કે આ ભારત દેશની અંદરથી કોંગ્રેસનું નામો નિશાન અમે મિટાવી દેશું બીજી ચૂંટણીમાં. તે આપણે પરિણામો જોયા છે અને આજે પાર્લામેન્ટની અંદર વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી પણ બેઠા છે. એટલે આવા સપનાઓ એને હંમેશા જોવા છે અને લોકોને ખોટા સપનાઓ દેખાડવા છે. આજનું જ તમને કહું, આજના જ એક સમાચાર પત્રની અંદર ફર્સ્ટ પેજ ઉપર લખેલું છે કે દાહોદની અંદર માન્ય મંત્રીશ્રીના સુપુત્ર પોતાની કંપનીના નામે કોન્ટ્રાક્ટો લઈ અને ત્યાંની પ્રજા એમ કહે છે કે આ તમે અહીંયા ચેકડેમ બનાવ્યો તો ક્યાં, અહીંયા તમે કુવા ગયરા તો ક્યાં, અહીંયા ડંકીઓના બોર કર્યા તો એ ડંકીઓ ક્યાં છે. એટલે આવા કૌભાંડો કરનારા લોકો એવું ઈચ્છે કે નાનામાં નાનો અમારો આ દેશનો એક ખેડૂત જે પંચાયતમાં બેઠો હોય અને એને આવા છેતરવાના ધંધા કરનારી આ ભાજપ હજી પણ એવું ઈચ્છે છે કે અત્યારે એને દેશે આજે આ દેશની અંદર મોંઘવારી જેવું કંઈ હશે ને, પેટ્રોલ છે એ નળની અંદર આવશે. આવા બાણાઓ ઠોકનારા લોકો આજે લોકો એને જોઈ લે છે. આજના જે હવે પછીના પરિણામો આવશે એમાં આપને જોવામાં આવશે. બીજી વાત કે તમારી પાસે આટલા ચૂંટાણા હોય તોય તમારે કોંગ્રેસના ધારાસભ્યોને લઈ જવા પડતા હોય, તમારી સરકાર ચલાવવા માટે 50% મિનિસ્ટરો વિજયભાઈથી માંડીને બધાની મિનિસ્ટ્રીમાં તમારે બેસાડવા પડતા હોય તો તમારાથી આવું કંઈ હોય નહીં. માનીય પાટીલ સાહેબ એવું બોલ્યા હતા, એક પણ કોંગ્રેસી જોતો નથી અને પાટીલ સાહેબ ત્રીજે જ દિવસે આવકારી રહ્યા હતા. તો આવા જે જુઠ્ઠા બોલા લોકો છે એને આજે લોકો ઓળખી ગઈ છે. સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર જ્યારે આવી રહી છે ત્યારે પ્રજા આજે જ્યારે ખેડૂતો, આ તો ખેડૂતોને થી ઘરમાંથી આ ઇલેક્શનો આવી રહ્યા છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતોની હાલત શું છે. 2 દિવસ 3 દિવસ પહેલા જ 250 રૂપિયા ખાતરમાં યાની કે 20% વધારો નાખ્યો છે. આજે ખેડૂત રોઈ રહ્યો છે, આજે સામાન્ય માણસ રોઈ રહ્યો છે. ત્યારે આ લોકો એવી અપેક્ષા રાખે કે અમારી નાવ જે કોંગ્રેસની છે એ ડૂબતી છે. અરે ભઈલા, તમારી નાવને તમે ખાલી બચાવી લ્યો, અમારું ટેન્શન ના લ્યો. અમારી સાથે પ્રજા છે, પ્રજાનો મત છે અને કોંગ્રેસ હંમેશા પ્રજા સાથે રહી છે ને. પ્રજાના મત હવે જે આવશે ને એ નગરપાલિકા પંચાયતની અંદર, તાલુકા પંચાયત નગરપાલિકાની અંદર લોકોની સરકાર અમે બનાવશું, લોકોનું રાજ લાવીશું. અત્યારે જે રાજ ચાલે છે એ આપણે આ દેશની અંદર, આ ગુજરાતની અંદર જોઈ રહ્યા છીએ કે લો એન્ડ ઓર્ડરની વાતો કરનારી આ ભાજપ આજે લો એન્ડ ઓર્ડરને કાબુ નથી કરી શકી. મોંઘવારીને નહીં તો આખા દેશની તો વાત જ ભૂલી જાય, રોજગારીની વાત ભૂલી જાય. ખાલી ગુજરાતની વાત કરીએ, ફાંકા મારનારા હોમ મિનિસ્ટર એવું કે સરઘસો નીકાળશું એટલે કાયદો અને લો સારું થઈ જશે.
આજે જ્યારે કરોડપતિ ડોક્ટરોને તમે જ્યારે પકડો છો ત્યારે એને ગાડીમાં લઈ જાઓ છો, ગાડીમાંથી એને હોસ્પિટલે ઉતારો છો અને રિકન્સલ્ટ કર્યું એવું દેખાડો છો લોકોને, જ્યારે એક દીકરી, પટેલની દીકરી અમરેલીની અંદર એક સામાન્ય વસ્તુની અંદર તમે એને રાતોરાત રાતના 12 વાગે એરેસ્ટ કરો છો, એને મારપીટ કરો છો, એને રોડ ઉપર પોલીસ સ્ટેશનથી લઈને ચલાવીને લઈ જાઓ છો, ત્યારે આ જે કરોડપતિ કૌભાંડિયાઓને કેમ તમે નથી લઈ જતા? આ પણ પ્રજા જોવે છે અને એ મતની અંદર એ ટ્રાન્સફર થશે. આ ગુસ્સો છે ને તમે જોઈ નથી શકતા ભાજપના મિત્રો, આ ગુસ્સો છે એ મતપેટીમાં આવશે. બિલકુલ. અને એક બીજો પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે બનાસકાંઠાની પણ વાત કરીએ, ધાનેરાની પણ ચૂંટણી રાજુભાઈ જે થવાની હતી, જો કે એની જાહેરાત અત્યારે કરવામાં નથી આવી. શું વિભાજનના ત્યાં આગળ જે વિવાદ ચાલી રહ્યો છે તેનો એક મુદ્દો રહી શકાય? તેના જ કારણે ધાનેરાનું પણ અત્યારે ચૂંટણી યોજાવાની હતી તેને અત્યારે જાહેર નથી થઈ. રાજુભાઈ, એમાં એવું ચોક્કસ કહી શકાય કે ક્યારેય પણ ગુજરાતની અંદર દરેક વ્યક્તિ હોય, પોતાનો હક હોય, અધિકાર હોય, માંગવાની એની ફરજ છે અને રાજ્ય સરકારને સાંભળવાની જવાબદારી છે. રાજ્ય સરકાર કોઈ પણ બાબત હોય, કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી સાંભળતી હોય છે. હવે સ્થાનિક લેવલે કોઈ પ્રશ્નનું કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય, કોઈ ભૌગોલિક બાબત હોય કે કોઈ આંતરિક બાબત હોય, ત્યારે આ પ્રશ્નો ક્યારેક ઊભા થાય તો 100% ગુજરાતની જનતાએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એની અંદર આ જ સરકારની અંદર દરેક લોકોને ન્યાય મળે એ રીતે જ નિર્ણય લેવામાં આવતા હોય છે. સાથે સાથે એટલે ક્યારેક એવું બનતું હોય, ક્યારેક કોઈ અસામાજિક તત્વો હોય કે કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારને બદનામ કરવા માટેનું આખા કાવતરા બનતા હોય, ત્યારે આ બધી બાબતો સામે જોવા મળતી હોય છે. પણ એ દૂધનું દૂધ અને પાણીનું પાણી આવનારા દિવસોમાં થઈ જશે. બીજું સાથે સાથે હું એવું ચોક્કસ કહીશ કે જે સ્ટ્રાઇક રેટ કહેવામાં આવે છે, આપણે છેલ્લા 6 મહિનાની અંદર વાત કરીએ કે ગુજરાતની અંદરથી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન્ય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત એક એવી ધરા છે કે જેણે ભારતીય જનતા પાર્ટીની સરકારની વિશ્વાસ લોકોએ જે મૂક્યો અને એમાં ખાસ કરીને અમિતભાઈ અને નરેન્દ્રભાઈ જે રીતે કેન્દ્રની અંદરથી મોસાળમાં મા પીરસી રહ્યો એ રીતે યોજનાઓનો લાભ આપતા હોય, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મને કહેતા આનંદ થાય કે લોકોએ ખૂબ વિશ્વાસ મૂકીને જ્યારે પણ મતના દ્વારા નિર્ણય લેવાતો હોય ત્યારે એનું કારણ પણ યોજનાઓ થકી અને સરકારની કામગીરી હોય છે. છેલ્લા 6 મહિનાની અંદર હું કહું, પેટા ચૂંટણી 8 થઈ તો ભાજપને 8માંથી 8 કેવી રીતે? એનો 100% સ્ટ્રાઇક રેટ, રાજ્યસભામાં 2માંથી 2, 100% સ્ટ્રાઇક રેટ, મહાનગરપાલિકા 6માંથી 6, 100% સ્ટ્રાઇક રેટ, નગરપાલિકા 81માંથી 75, આખો 93 એટલે 93% ઉપર સ્ટ્રાઇક રેટ, જિલ્લા પંચાયતો 31માંથી 31 અને તાલુકા પંચાયતો 231માંથી 196. આ પરિણામો આપણને ગુજરાતની જનતાએ આપ્યા છે. અને એની અંદર હું ચોક્કસ અમારા કોંગ્રેસના મિત્રને કહીશ કે તમે જે રીતે વાત કરી રહ્યા છો ડૂબતું જહાજ એટલા માટે કહી રહ્યો છું કે તમે ભૂતકાળને તમારી જે કામગીરી હતી કે શું હતું ને એને જોશો ને અને આજના દિવસોને જોશો ને એમાં લાખ દરનો ફેર છે. અને ગુજરાતના પરિણામોને જે જોવા જવું હોય તો છેલ્લા ઘણા સમયનો રિપોર્ટ જોજો તમે, અને તમારી પાસે ન હોય તો હું તમને રિપોર્ટ આપું કે 2015 અને 2021ની સમકક્ષ તમે જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિમાં ગુજરાત હતું અને કેવી પરિસ્થિતિમાં તત્કાલીન મુખ્યમંત્રી, મારી વચ્ચે હું વચ્ચે નથી બોલ્યો, આપની વચ્ચે નથી બોલ્યો, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત કેટલું મજબૂત થયું છે અને કેવી રીતે ઊભું થયું છે અને કેવી રીતે કોંગ્રેસની સરકારે એ વખતે કેવા કેવા કારનામાઓ કર્યા હતા એ છાપ સુધારો માટે નરેન્દ્રભાઈને કેટલી તકલીફ પડી છે એ પણ તમારે ભૂતકાળને ન ભૂલવું જોઈએ. 2015 અને 21ની હું સમકક્ષ કહી કે આ ગુજરાતની જનતા છે ને એ બહુ સમજવું વિચારણું છે. અને આપણા અહીંયાથી ગુજરાતની ધરાવતી હું કહું છું ગૌરવશાળી વ્યક્તિઓ અને ઉદ્યોગપતિઓ હોય કે રાજકીય નેતા હોય તો એ ભારત દેશને ઘણું બધું આપ્યું છે ગુજરાતની ધરામાંથી. ત્યારે એ જે જનતા છે એ ક્યાંય મૂર્ખ નથી. તમે જે રીતે મૂર્ખતા બતાવતા હતા, જે અત્યારે હાલ અરીસો બતાવો છો તમે, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તમારે સાથી પક્ષ જે મહાઠગબંધનના અત્યારે ભાગીદાર હતા એમને લઈને આવ્યા હતા કે જ્યારે એક બાજુ એમને ઉભા રાખે ને અમને કોઈ સ્વીકારતું નથી એટલે બીજો પક્ષ ઉભો કર્યો ગુજરાતમાં. ગુજરાતની જનતા જાણે છે અને ત્રીજા પક્ષને ક્યાંય પણ સ્થાન આપ્યું નથી, તેમ છતાં તમે લઈને આવ્યા. એમની રણનીતિ એવી હતી કે આપણે સાથે મળીને નથી લડવું, અલગ અલગ લડીએ અને પછી સંયુક્ત સરકાર આપણે બનાવીએ, સંગઠન આખું ભેગું કરી એનું સંયુક્ત ગઠબંધન કરીને આપણે સરકાર બનાવીએ. આ ગુજરાતની જનતા છે સાહેબ. એ છેતરવા માટે તમારા જેવા લોકો જે પોલિટિકલ કહી શકાય પોલિટિકલ ટુરિસ્ટો જે નીકળી પડ્યા હતા, ચૂંટણી આવે એટલે આવે ત્યારે દેખાય પેલા બિલાડીના ટોપની જેમ નીકળી જાય
તો ગુજરાતની જનતા છે સાહેબ, આ ચોથી વાર કહું છું, ગુજરાતની જનતા ક્યારે છેતરાતી નથી, એ ખૂબ સારી અને બુદ્ધિશાળી પ્રજા છે, અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકતી હોય છે તેનું ફક્ત ને ફક્ત એક જ કારણ હોય છે, માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિઝન છે વિકસિત ભારત અને સંકલ્પ ભારત, જે આખા હું કહીશ ચોક્કસ કે વિકસિત ભારતના પ્રણેતા માન્ય નરેન્દ્રભાઈની યોજનાઓ છે ને એને જોઈને ગુજરાતની જનતાએ એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે. તમે 2015 અને 21ની વાત કરું છું, તમારી પાસે જિલ્લા પંચાયતમાંથી 31માંથી 24, તાલુકા પંચાયત 231માંથી 142 કોંગ્રેસ પાસે, 2021માં 31 અમારી પાસે છે, તાલુકા પંચાયત 196 છે, નગરપાલિકા 81માંથી 16 એ વખતે, અત્યારે હાલ અમારી પાસે 75 છે, અને મહાનગરપાલિકાઓ 6માંથી 6 છે. કયા માટે તમે વાત કરવા નીકળ્યા છો? તમારું વિઝન શું છે? તમારા નેતાઓ, જે તમે હમણાં મને કહેતા હતા કે તમારા આકાઓ નેતાઓ, સાહેબ તમારી વાત કરવાની જરૂર છે કે દિલ્હીમાં બેઠા તમારા આકાઓ રિમોટ કંટ્રોલ લઈને ફરતા હોય, અમુક જે બતાવતા હોય એની અંદર વાંચ્યું ના હોય શું? એટલે મારે વધુ એમાં કહેવું નથી, કારણ કે ગુજરાતની જનતા જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, ત્યારે ગુજરાતની જનતા જાણે છે કોણે શું આપ્યું હતું અને કેવું આપ્યું હતું. ને અત્યારે હાલમાં જે સરકાર કામગીરી કરી રહી છે એની કાર્યશૈલી, પદ્ધતિ અને જે પણ યોજનાઓ સરકારની આવતી હોય એ તટસ્થતાપૂર્વક હું ચોક્કસ ડંકાની ચોટ સાથે કહું કે છેવાડાના માનવી સુધી પહોંચતી હોય એનું જ પરિણામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી કે લોકસભાની ચૂંટણીમાં મળતું હોય છે. બિલકુલ, મહેશભાઈ પણ કંઈ કહેવા માંગતા હતા. મહેશભાઈ, આપનો પક્ષ શું છે? કારણ કે રાજુભાઈની મજબૂરી છે કે ઘણી વાર આખા આ દેશના તમામ ભાજપના નેતાઓની મજબૂરી છે કે એને નરેન્દ્રભાઈ અને એ જ બોલવું પડે છે કે અમિતભાઈ. એટલે તમારું કહેવાનું એમ છે કે ગુજરાતની અંદર કેશુભાઈ પટેલે કઈ કામ કર્યું જ નહોતું, એનું કોઈ વિઝન જ નહોતું, માત્ર તમારા નરેન્દ્રભાઈએ કર્યું. આ દેશની અંદર અટલ બિહારી વાજપેયી 5 વર્ષ શાસનમાં રહ્યા અને 5 વર્ષ શાસનમાં રહ્યા. તમે મને હવે તમે સાંભળવાની તૈયારી રાખો. અટલ બિહારી વાજપેયી આ દેશ માટે કઈ કર્યું નથી એવું તમે સાબિત કરી રહ્યા છો. તમે માત્ર તમારી નરેન્દ્રભાઈની માળાઓ જપો છો, ખોટા ખોટા વ્યક્તિની ભોલ ભલે મને બંધ કર્યો તો હવે તમે બંધ થાઓ. સાંભળવાની તૈયારી રાખો, સત્ય સાંભળવાની તૈયારી રાખો, સત્ય સાંભળવાની તૈયારી રાખો. કેશુભાઈ પટેલને તમે કેશુભાઈ પટેલ વિશે શું કહેવા માંગો છો? તમે કેશુભાઈ પટેલ વિશે શું કહેવા માંગો છો? એને કઈ કામ નથી કર્યું, એનું વિઝન નહોતું. અટલ બિહારી વાજપેયીનું આ દેશ માટે વિઝન નહોતું, માત્ર તમારા નરેન્દ્રભાઈ મોદીનું જ વિઝન છે. એટલે આ બંને નેતાઓ જેને એનો ખૂન પસીનો રેડીને આ ભાજપને ઊભું કર્યું એ લોકો વિશે તમે કઈ બોલવું નથી. એક કરીને આપણે સાંભળીએ રાજુભાઈ. તમે ડરીને ખોટું બોલી રહ્યા છો. એક કરીને આપણે એક કરીને આપણે સાંભળી લઈએ પહેલા. સત્ય સાંભળવાની તૈયારી રાખો, સત્ય સાંભળવાની તૈયારી રાખો. આવનારા દિવસોમાં આવનારી પેઢી પણ એ કોંગ્રેસમાં ડાયનાસોરની જેવા અવશેષો કે આવી કોંગ્રેસ કોઈ હતી અને લૂંટવા આવી હતી ગુજરાતની અંદર, ભારતની અંદર. આ ગુજરાતની અંદર આનંદીબેન પટેલ પણ હતા, આ ગુજરાતની અંદર વિજયભાઈ રૂપાણી પણ હતા, આવનારી જે આપણી પેઢી છે એને જોવા મળશે. અડવાણી પણ હતા. એટલે હું ચોક્કસ કહું છું આપના માધ્યમથી કે કોંગ્રેસનું નામો નિશાન મીટી ગયું છે અને એના ગુજરાતની જનતા એને સ્વીકારતી નથી. ત્યારે બેબકડા બની અને મોટા મોટા જૂઠું બોલવાનું, જોરથી બોલવાનું, અને વિદ્યાર્થી હોય, ખેડૂત હોય, કોઈ પણ દલિત હોય, પીડિત હોય, એના નામના રોટલા શીખવાનું નીકળી જાય. એમને જો ડિબેટ કરીએ તો પહેલા યોજનાઓ કરાવી કે અમે આ કોન્સેપ્ટથી આવી રહ્યા, ઘડીકમાં અમરેલી યાદ કરાવશે, ઘડીકમાં સુરત યાદ કરાવશે. એટલે આ લોકોને સ્વાભાવિક આનું ચોક્કસ હું એવું કહીશ, આપણી ગળતુલી જેવી છે કે એની અંદર આ લોકોને જોરથી બોલો અને જુઠ્ઠું બોલો, આ સિવાય કશું જ એ લોકોને દેખાતું નથી. અને ગુજરાતની જનતાને અમે જે રીતે અત્યારે 21મી સદી છે, ગુજરાતની જનતા કેવી રીતે છેતરવાની છે? 21મી સદીમાં જયારે આ છેતરવા નીકળ્યા હોય ગુજરાતની જનતા કેવી રીતે સ્વીકારે? એટલે હું ચોક્કસ આગળના નાટકમાં બોલ્યો કે દૂધનું દૂધ અને પાણીનું પાણી ત્યારે થશે કે આપણને 18 તારીખે ખબર પડી જશે. બિલકુલ રાજુભાઈ, સાચી વાત કરો, સાંભળવાની તૈયારી રાખો. જે આજના અમે તો યોજનાઓ આપી, અમે તો હું કહું છું 18 તારીખે આવી જજો આ ડિબેટની અંદર મારી સામે. 18 તારીખે મારી સામે ડિબેટમાં આવી જજો, તમને ખબર પડી જશે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી. ગુજરાતની જનતા બહુ બુદ્ધિશાળી છે.
અત્યારે પણ તમારા મંત્રીના વિશે જ અને એના પુત્ર વિશે લખ્યું છે, એટલે સાચું બોલવાની આ બધા તૈયારી રાખો. ભૂતકાળના આ લઈને આવવાનો આના આક્ષેપો કરવાનો ભાઈ, અને ન્યાયપાલિકા, ન્યાય મંદિર, બધા જ ન્યાય મંદિરો છે ને ન્યાય કરવા વાળા. તમે કોણ ન્યાય કરવા વાળા છો? ન્યાય મંદિરો છે જ ન્યાય કરવા વાળા. વિજયભાઈ રૂપાણીને ભૂલી ગયા. માત્ર તમારા બે આંખાઓના જ વિઝન છે, બાકી તો આ કોઈની પાસે વિઝન છે જ નહીં. જેને આ ભાજપ ઊભી કરી આ દેશમાં, એના ખૂન, એનો પસીનો રહ્યો, એ અટલ બિહારી વાજપેયીની પણ સરકારમાં વિઝન નહોતું. એવું તમે તમારા શબ્દથી કહો છો. એટલે મહેશભાઈ, આમાં પ્રશ્ન હવે એક એક કરીને આપણે જોઈ લઈએ. જે રીતે આપણે આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસ માત્ર ને માત્ર વિરોધ કરી રહી છે અને વિરોધને લઈને એ ચૂંટણીમાં ઉતરે છે, પરંતુ કોઈ યોગ્ય વિઝન, કોઈ કોન્સેપ્ટ એવો ક્લિયર નથી કરીને આવતી, તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. અને એક વાત છે એના લઈને ક્યાંક ક્યાંક જે કોંગ્રેસનું જે ભૂસાઈ રહી છે ગુજરાતની અંદરથી, તે પણ એક મોટો મહત્વનો મુદ્દો માની શકાય, કારણ કે કોઈ કોન્સેપ્ટ ક્લિયર નથી કરી રહી, તેવું રાજુભાઈ કહી રહ્યા હતા. એકદમ શાંતિથી ને આ રીતે આપ કોઈ કોન્સેપ્ટ ક્લિયર કરીને આવો, તેવું એક મુદ્દો છે જે ઉઠાવી રહ્યા છે અત્યારે રાજુભાઈ, ને તેને લઈને આપ શું કહેશો એ પણ આપ જણાવો. મારી બહુ સ્પષ્ટ વાત છે. લોકોની પંચાયત બનશે. કોંગ્રેસ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓમાં જીતશે અને એની અંદર લોકોનું શાસન હશે. લોકો એને હકીકતમાં ચલાવશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની હારે લોકો બેસી અને ગ્રામ પંચાયત, સાચી ગ્રામ પંચાયત આવશે, જે મહાત્મા ગાંધીનું સપનું હતું, નહેરુજીનું હતું, ઇન્દિરા ગાંધીનું હતું અને રાજીવ ગાંધીનું હતું કે પંચાયતની અંદર સ્ત્રીઓ પણ બેસે, દીકરીઓ બેસે, બધા બેસીને ગામનો નિર્ણય લે. એ જ રીતે આ લોકોની હારે બેસી, સાથે બેસીને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, એની અંદર એમના લગતા પ્રશ્નોનો નિકાલ કરશે. નહીં કે દાહોદ, ગોધરાની જેમ ચેક ડેમો બની જાય, બિલ બની જાય અને ત્યાં ચેક ડેમ ન હોય, ત્યાં બોર્ડ ન હોય, ત્યાં ડંકી નહીં હોય. એવું કશું જ કરવામાં કોંગ્રેસ પહેલા પણ નથી માનતી, આજે પણ નથી માનતી. અમારું વિઝન એટલું જ છે, લોકોની અપેક્ષાને પૂર્ણ કરવી. બિલકુલ, લોકોની અપેક્ષાને પૂર્ણ કરવાનો આ વિઝન અત્યારે તો લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જોવા મળશે કોંગ્રેસનું, પરંતુ બીજી તરફ બીજેપીના પણ અનેક આંતરિક વિખવાદ છે, જ્યારે અત્યારે પ્રમુખનું પણ જે ગોકળું છે તે ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે ને તેને લઈને ક્યાંક આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ અસર કરી શકે. શું કહેશો? કુટુંબ અને પરિવારની અંદર આપણે પરિભાષામાં જોતા હોય છે, ક્યાંક નાના મોટા ક્યાંક મન દુઃખો થતા હોય, પાછા પરિવારમાં અને કુટુંબમાં હૈર આખા બધા જોડાઈ અને એક મોટું ફેમિલી પરિવાર હોય અને એક સાથે મળીને રહેતા, એટલે ક્યાંક ને ક્યાંક એવું બનતું હોય, પણ એ આંશિક હોય અને શોર્ટ ટાઈમનું હોય એવું બની શકે. પણ મૂળ વિષય કે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ જે છે, અને ભારતીય જનતા પાર્ટીની જે સંકલ્પ પત્ર કોઈ પણ વિધાનસભા હોય કે લોકસભાની અંદર, તો એની અંદર રેશિયો આપણે, હું એટલા માટે માન્ય નરેન્દ્રભાઈને યાદ કરું છું. મારા મિત્ર કહેતા હતા કે તમે આમને નથી યાદ કરતા, આમને નથી, પણ હું સંકલ્પ પત્રની વાત કરવામાં આવ્યો છું. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એ રામ મંદિર બન્યું છે. એ સંકલ્પ પત્ર બહુ જૂનો હતો. તમારો તો એક ખાલી મુદ્દો, હું એવું નથી કહેવા માંગતો તમે તમારા વડાપ્રધાનો કોઈ એમની કોઈ ટીકા કરવા નથી માગતો, પણ કહેવાનો મારો મતલબ એ છે કે એ જ આગળ જે ભૂતકાળની અંદર અમારે જ્યારે કેન્દ્રની અંદર જ્યારે સંકલ્પ પત્ર હોય તો એ જ રામ મંદિર હતું, એ જ 370 કલમ હતી, એ જ યુસીસી હતું, એ જ યુનિફોર્મ સિવિલ કોડ ની વાત કરી. એ રીતે બધા જ જે CCC હોય કે કોઈ પણ બાબત હોય, તો આની અંદર જે આ મુદ્દાઓ ભૂતકાળની અંદર છે ને, માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ તમામ બાબતો સાર્થક થઈ છે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે અમે જ્યારે પણ બોલતા હોય ને જ્યારે જનતાની વચ્ચે જતા હોય, ત્યારે સંકલ્પ પત્ર સાથે એની કામગીરી અમે શું કરીશું અને સિદ્ધિઓ લઈને જતા હોઈએ છીએ. નહીં ખાલી ઓનલી પેપર ઉપર, અમુક પક્ષ ઓનલી પેપર ઉપર ચાલતા હોય અને ખાલી પેપર ઉપર વર્કઆઉટ જોવા મળતું હોય, એ અત્યારે હાલમાં બહુ જોવા મળે છે. અને હવે હું હમણાં એટલા માટે ડાયનાસોરના અવશેષોને યાદ કર્યું, કારણ કે હવે અવશેષો પેપર ઉપર જ જોવા મળવાના કોંગ્રેસના. એટલે મારો કહેવાનો મતલબ એ હતો કે યોજનાઓના લાભ લોકો સુધી પહોંચ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકે છે. તમે જ તમારા વિઝન, નીતિ, ગતિ કોઈ નથી, ઝીરો છે, શૂન્યાવકાશ, ત્યારે એનું પરિણામ જોવા મળતું હોય છે.
હું 100% કહું છું, હરીફ પક્ષ જે છે તો એની પણ એની તૈયારીઓ હોવી જોઈએ, પણ તમને ક્યાંય ઝીરો તૈયારી હશે. એમનું કોઈ વિઝન નથી, એમના કોઈ નેતા નથી, કે એમનો સંકલ્પ પત્રની અંદર તમે જોજો કે આ આપી દઈશું, આ આપી દઈશું. પણ જનતા બહુ જ બુદ્ધિશાળી છે, અને બુદ્ધિશાળી જનતાને છેતરવા નીકળતા હોય ત્યારે ચેતી જવું જોઈએ. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે ઘણી બધી યોજનાઓ પણ સ્થાનિક સ્વરાજ્ય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, એની અંદર અમે મજબૂત છે. એનું કારણ શું છે? તો એની યોજનાઓ અમારી જે છે એ તમામ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે. કઈ કઈ યોજના એ પણ એક શોર્ટ ટાઈમમાં હું તમને કહી દઉં કે જ્યોતિગ્રામ યોજના હોય, નર્મદા પરિયોજના હોય, સુજલામ સુફલામ, વાઇબ્રન્ટ ગુજરાત હોય, ચિરંજીવી યોજના હોય, શાળા પ્રવેશોત્સવ હોય, વનબંધુ કલ્યાણ યોજના, સાગરખેડુ, બહુ નાની યોજનાઓ જ બોલી રહ્યો છું. બહુ વિશાળ યોજનાઓ તો ઘણી બધી છે, પણ એક શોર્ટમાં હું બોલી રહ્યો છું કે સર્વાંગી વિકાસ હોય, કોઈની ફરિયાદ હોય તો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ હોય, ગરીબ કલ્યાણ મેળા હોય, કૃષિ મહોત્સવ, પ્રવાસી વિકાસ, ઈ ગ્રામ વિશ્વગ્રામ, મુખ્યમંત્રી શહેરી યોજના, ખેલ મહાકુંભ, સૌની યોજના, ચારણકા જે સોલર પાર્ક છે, મુખ્યમંત્રી અમૃતમ યોજના, મહિલા બાળ કલ્યાણ, આ આખું સાબરમતી રિવરફ્રન્ટની વાત કરીએ, ગિફ્ટ સિટીની વાત કરીએ, આપણે ધોલેરા સરની વાત કરીએ, અને ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ. આ મોટી મોટી જે યોજનાઓ છે ને, છેવાડાના માનવી સુધી, દલિત હોય, પીડિત હોય, શોષિત હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના સુધી પહોંચીને એ યોજનાઓ હું બોલ્યો છું, ત્યારે એ લોકો ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર વિશ્વાસ મૂકે છે. અને ભારતીય જનતા પાર્ટી ચાહે કોઈ પણ જ્યારે પણ એક બાબત ખાસ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં કે ચૂંટણી ક્યારે પણ હાર જીતે એક બાજુ, એક પાસાની બાજુ છે. હાર થાય, જીત થાય, એની કોઈ લેવા દેવા નથી હોતી, પણ જનતાની સેવા કરવી એ મક્કમતાપૂર્વક. ચૂંટણી પૂરી થાય અને બીજા દિવસે ચૂંટણી હારે કે જીતે તો એ બીજા દિવસે એ જનતા વચ્ચે જોવા મળે છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ હોય, ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હોય, એની ઉપર ગુજરાતની જનતા હોય કે ભારતની જનતા એટલા માટે વિશ્વાસ મૂકે છે કે વિઝન સાથે અમે નીકળીએ છીએ. અને આગામી સમયમાં વિકસિત ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે જે વિઝન છે માનનીય નરેન્દ્રભાઈનું, એ પૂર્ણ કરવામાં દરેક લોકોનો સહયોગ જોઈએ છે. અને આ બધી બાબતોમાં જ આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી જ અને નાનામાં નાના ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે ઉમેદવારી ભરતા તમામ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના એ સાથે મળીને સંયોગ ગુજરાતની જનતા કે ભારતની જનતા સાથે મળીને માન્ય નરેન્દ્રભાઈનું જે સપનું છે વિકસિત ભારત, શ્રેષ્ઠ ભારત, એ સપનું સાકાર કરવા દરેક લાગી જવાના છે. બિલકુલ. અને મહેશભાઈ, આ માત્ર બીજેપીની વાત નથી, આ કોંગ્રેસની પણ જો વાત કરીએ તો આંતરિક વિખવાદ આપણે જોવા મળી રહ્યો છે. મતભેદ હોય જે પણ આપણે કહીએ, પરંતુ આને લઈને આંતરિક વિવાદ સમયાંતરે કોંગ્રેસમાંથી પણ સામે આવે છે. અગાઉ પણ અનેક નેતાઓ છે વિધાનસભાની અંદર પણ પક્ષ પલટો કરી ચૂક્યા છે, કોંગ્રેસનો સાથ છોડી ચૂક્યા છે. અને હવે જ્યારે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અંદર જ્યારે એક તાંત્રે કાર્યકરોને બાંધી રાખશે કે કેમ, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. જે લોકો ભાજપમાં જોડાણા છે એની ક્યાં શું મજબૂરી હતી એ તો એ જવાબ આપી શકશે, અને એની વાત છે. જેને પોતાના માટે પક્ષ મોટો ન હોય અને પોતાનું હિત મોટું હોય તો એ ભાજપમાં જોડાઈ જાય. ત્યારે અમારી આંતરિક વાત રહી તો અત્યારે તમે જોયું હશે કે ક્યાંય આવા જ અત્યારે જે ભાજપની અંદર જિલ્લે જિલ્લે બોમ્બ ફૂટી રહ્યા છે, નાના ટેટાઓ ફૂટે, બોમ્બ ફૂટે, સૂત્રી બોમ્બ ફૂટે, એ રીતે પત્ર બોમ્બ ફૂટે, એ ક્યાંય તમને કોંગ્રેસમાં અત્યારે ક્યાંય ગુજરાતમાં કે ઇન્ડિયામાં જોવા નહીં મળે. જે કાંઈ જેના હિત માટે જે લડતા હોય અને પછી એનું હિત ખાતરે બીજી પાર્ટીમાં જોડાઈ જાય તેવા લોકો માટે આપણે ચર્ચા કરવાનો આ ટાઈમ બગાડવાનો નથી. પણ એટલું બહુ સ્પષ્ટ કહું છું કે સપના દેખનારા લોકો જેને સપના દેખાડવા છે એને એડવાન્સથી તૈયારી કરવી પડે કે આટલી નગરપાલિકાઓ આવશે ત્યારે એના માટે આપણે એને લોકોને છેતરવા માટે આ સપનાઓ દેખાડશું. પણ જ્યારે અમે લોકો સાથે અને લોકોના સપના પૂરા કરવા માટે માનીએ છીએ હંમેશા, અને કોંગ્રેસ પક્ષે લોકોના સપનાને પૂરા કર્યા છે, તે માટે અમારી પણ પૂરેપૂરી તૈયારી છે. ચૂંટણીના ટાણે ઢંઢેરો પણ આવી જશે, વચનબંધ પત્રિકાઓ પણ અમારી આવી જશે, અને લોકોના સપનાને પૂરું કરવા માટેના અમારા તમામ પ્રયત્નો હશે, અને લોકો જે ઈચ્છતા હશે એ જ ઢંઢેરાની અંદર હશે. બિલકુલ. મહેશભાઈ, આ છેલ્લો પ્રશ્ન, આ ચૂંટણી દરમિયાન આપ કેવી રીતે જોશો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને? કોંગ્રેસ કેવું આ વખતે નીકાળશે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર? ટૂંકની અંદર છેલ્લો પ્રશ્ન. કોંગ્રેસનું સારામાં સારું પ્રદર્શન હશે. અમે વહેમમાં રહેનારાઓ અને લોકોને વહેમમાં રાખનારા લોકો અમે નથી.
અમે લોકોના હિતની વાત કરનારા લોકો છીએ, ત્યારે લોકો ભરપૂર આજે છે ને એટલું આમ પેટ ભરાઈ ગયું છે ખોટા વચનોથી, અને અત્યારે આ છેલ્લા 10-12 વર્ષથી જે બોમ્બ ફૂટી રહ્યા છે, તમને રોજગારી, બિલકુલ. ખેડૂતોને આમ કરી દેશું, માલામાલ કરી દેશું. આજે અર્બન ડેવલપમેન્ટ થાય છે પણ ગામ અને ગ્રામ્ય વિસ્તારો ડેવલપ નથી થતા. હકીકતમાં અમે એમ કહીએ છીએ કે ગામ ડેવલપ થવા જોઈએ, નહીં કે અર્બન. કારણ કે ગામ ડેવલપ થશે તો ગામનો ખેડૂત છે એને હેરાન થઈ અને અહીંયા નહીં આવવું પડે. પણ આજની આ સરકાર એ ખેડૂતને એટલો મજબૂર કરી દીધો છે કે એને ફરજિયાત અર્બનમાં જવું પડે અને અર્બનની અંદર પોતાની મિલકત વેચીને એને સ્થાયી થવું પડે, એ સ્થિતિમાં લાવ્યા છે. બિલકુલ. અને રાજુભાઈ, છેલ્લી એક જ લીટીની અંદર આપનો જવાબ. મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી લોકોની વચ્ચે જતી હોય, સંકલ્પપત્ર સાથે જાય અને સંકલ્પપત્ર સિદ્ધ થાય અને છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચે, એ હેતુથી કાર્ય કરતા હોય છે. અને તમામ બાબતો જે લોકો સુધી પહોંચતી હોય છે એમાં કોઈ રહી ના જાય. સરકારી યોજના જેને લાભ મળવાપાત્ર છે એ મળવો જ જોઈએ. એટલા માટે ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ જોઈ રહી છે. અને કોંગ્રેસે ડૂબતું જહાજ એટલા માટે કહું છું કે અવશેષોના સ્વરૂપમાં આવનારા દિવસોમાં આપણને જોવા મળશે. બિલકુલ. રાજુભાઈ અને મહેશભાઈ, આ બંને આ ચર્ચામાં મારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ ચર્ચાને સમાપ્તિ કરીશું અને આગળ અન્ય મહત્વના સમાચારો અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.